આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા સાહેબે 24/6/2025ના દિવસે 8મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો અને સ્થાપના દિવસની ઉજવણી રેલી, હનુમાન ચાલીસા, આતશબાજી, જયકારા વીર બજરંગી, જય ઘોષના નારા લગાવીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. સરદાર પટેલ બાગ પાસે ડીસા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ પ્રાંત ઉપાધ્યક્ષ ડૉક્ટર સુરેશભાઈ ગુપ્તા, રાષ્ટ્રીય બજરંગ દળ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ રમેશભાઈ જેઠવા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તાલુકા પ્રમુખ હેમજીભાઈ ઠાકોર, રાષ્ટ્રીય બજરંગ દળ ડીસા શહેર પ્રમુખ વિનોદભાઈ લોધા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મંત્રી કેવળભાઈ જોશી, રાષ્ટ્રીય બજરંગ દળ ડીસા શહેર મંત્રી પિયુષભાઈ પંડ્યા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહમંત્રી અજયભાઈ લોધા, ભરતભાઈ મજેતર, ગુરુભાઈ સુથાર, તરુણભાઈ રાજપુરોહિત, ભાનજીભાઈ માળી, દિનેશભાઈ ચૌધરી, તુષારભાઈ ચૌધરી, પિન્ટુભાઈ નાય, રમેશભાઈ નટ, વિપુલભાઈ રાવ જોશી, અર્જુનભાઈ લોધા, આદિત્યભાઈ લોધા, હોદ્દેદારો, કાર્યકરો, ભાઈઓ હાજર રહ્યા હતા. બિરોચી ભર્ગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા. રાષ્ટ્રીય બજરંગ દળ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા અધ્યક્ષ સાહેબે આપણે 2018માં 24 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની સ્થાપના કરી હતી. આજે 7મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે અને હનુમાન ચાલીસા કેન્દ્ર અને અનેક જગ્યાએ ભંડારા ચાલુ કરેલા છે અને લગભગ